જયેશ રાદડિયાએ સમાજના 2% ટપોરીઓને લઈ કરેલા નિવેદનથી સુરતમાં અલ્પેશ કથિરિયાએ પ્રતિક્રિયા આપી હતી. ભાજપના કદાવર નેતા જયેશ રાદડિયાએ નિવેદન કર્યું હતું કે સારા કામ થતા હોય ત્યાં સમાજના 2% ટપોરી હવનમાં હાડકા નાખવાનું કામ કરે છે. જેથી જયેશ રાદડિયાના નિવેદનને લઈ અલ્પેશ કથિરિયાની પ્રતિક્રિયા આપી કહ્યું હતું કે જયેશ રાદડિયા સક્ષમ નેતા છે. તેમના પિતા વિઠ્ઠલ રાદડિયાએ સમાજને ઘણું બધું આપ્યું છે. જે ટપોરીઓને અસામાજિક તત્વો હતા તેમની શાન વિઠ્ઠલભાઈએ ઠેકાણે લાવી છે. બીજા કોઈની તાકાત નથી કે જયેશભાઈને હેરાન કરી શકે અને છતાં કંઈ પણ હશે તો અમે જયેશભાઈની સાથે છીએ. જયેશભાઈ તેમના પિતાજીના વારસાને આગળ વધાવી રહ્યા છે અને એમના સમર્થકો જ આવા લોકોને પાઠ ભણાવવા માટે કાફી છે તેમ કહ્યું હતું. એમના જે શાહી સમૂહલગ્ન જામકંડોળા મુકામે જે આયોજિત હતું ને આ પ્રોગ્રામની અંદર એમને વક્તવ્યમાં આ વાતને ગણી છે. આ વાતને કઈ બાબતે એમણે કીધું છે, કયા ટપોરી છે, કયા વ્યક્તિ છે, કોણ છે, એમની કોઈ સ્પષ્ટતા નથી કરી. પણ આવા કોઈ પણ ટપોરીઓ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, જયેશભાઈ કે રાદડિયા પરિવારની સામે એ વિસ્તાર કે સમગ્ર ગુજરાતમાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ સાથે લેવામાં નથી આવતી અને સાથોસાથ આવા ટપોરીઓથી એમને કોઈ ફેર પણ નથી પડતો. કેમ કે આ વિસ્તારમાં એમના પિતાશ્રી આવા કેટલાય ટપોરીને બહુ ભેગા કરી દીધા છે. એટલે કોઈ પણ આવા અસામાજિક તત્વો કોઈ પણ પ્રકારનું નિશાન ઊભું કરતું હશે તો એને પણ સબક શીખડાવી અને શાંત કરી દેવામાં આવશે. અલ્પેશભાઈ, આપ પણ આજે વિઠ્ઠલભાઈ પ્રત્યે ઘણા વફાદાર રહ્યા છો અને એમનું માર્ગદર્શન પણ મેળવ્યું છે. કઈ રીતનું ચરિત્ર હતું એમનું આખું અને કઈ રીતે જયેશભાઈને તેનો ફાયદો મળી રહ્યો છે? વિઠ્ઠલભાઈ છે એ ખૂબ સામાજિક રીતે અગ્રગણ્ય વ્યક્તિ છે. પાર્ટીમાં એમણે જ્યારે પણ જે પાર્ટીમાં હતા તે વફાદારી નિભાવી છે અને સમાજ માટે કરતાં પણ હું એમ કહું છું કે ખેડૂતના નેતા તરીકે, ખેડૂતના મસીહા તરીકે એણે ખૂબ સારા એવા કાર્ય કર્યા છે. જ્યાં આપણા પવિત્ર ધામો છે ત્યાં ગુજરાત બહાર પણ પવિત્ર ધામો છે, સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં પવિત્ર ધામો છે, ત્યાં ભવન બનાવવા લોકોની વ્યવસ્થા કરવી અને એના સૌરાષ્ટ્રમાં કહેવત હતી કે એમના ડેલે ગયેલો વ્યક્તિ ક્યારેય ખાલી હાથે પાછો ન આવે. કોઈ પણ કામ લઈને જાય કામ કરનાર વફાદાર હતા અને એમના વંશજો તરીકે જ્યારે લલિતભાઈ, લાલાભાઈ, જયેશભાઈનું નેતૃત્વ કરી રહ્યા છે વિસ્તારમાં, એટલે ત્યાં કોઈ પણ પ્રકારની તકલીફો હશે તો અમે સદાયની માટે એમની સાથે રહીશું. અને આ પરિવારે આ એક સમાજને નહીં સમગ્ર ગુજરાતીઓને ઘણું બધું આપ્યું છે ત્યારે અમારી એક જવાબદારી બને છે અને કર્તવ્ય પણ બને છે.